નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે। ત્યારે આ વખતે ગ્લોબલ ટ્રેડ શોમાં અવનવા આકર્ષણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ વખતે રોબોટે આકર્ષણ બનાવ્યું છે, આકર્ષણ જમાવ્યું છે। રોબોટ રેસ્ટોરાં અને કંપનીમાં પણ કામ કરે છે। આ રોબોટને તૈયાર કરવામાં 1 થી 1.5 વર્ષ જેટલો સમય લાગ્યો છે। આ રોબોટનું નામ ડેસર છે। આ રોબોટ તમામ માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર બન્યું છે। આ ગુજરાતની કંપનીએ બનાવ્યું છે અને હાલમાં સમગ્ર દેશ રામમય બની રહ્યો છે। ત્યારે આ રોબોટમાંથી એક રોબોટ જય શ્રી રામ પણ બોલે છે। जय श्री राम। Hey Jai Shri Ram. हर हर महादेव। Har Har Mahadev. जय श्री राम। Hey Jai Shri Ram. Jai Shri Ram. जय श्री राम। Hey Jai Shri Ram. हर हर महादेव। Har Har Mahadev. जय श्री राम। Hey Jai Shri Ram. Jai Shri Ram. ફિલ્મોમાં તો તમે રોબોટને ઘણીવાર જોયા હશે અને બે ફિલ્મ પણ તમે જોઈ હશે જેમાં રજનીકાંત રોબોટના રોલમાં જોવા મળે છે। પણ તમને કહીશું કે અસલ જિંદગીમાં હવે માણસની જગ્યા એક કોર્પોરેટ સેક્ટરમાં રોબોટ લઈ રહ્યું છે। તો તમને વિશ્વાસ નહીં થાય પણ બતાવી દઉં। આ મશીન છે, રોબોટ છે, જે એક રેસ્ટોરન્ટમાં કે પછી કોર્પોરેટ કંપનીમાં પિયુનનું કામ અને રેસ્ટોરન્ટમાં વેટરનું કામ આ રોબોટ કરી શકે છે। તો તમને યકીન નહીં થાય, ટ્રેડ શો જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું તેમાં આ રોબોટને જે છે તે એક્સપોમાં મૂકવામાં આવ્યું છે। આપણી સાથે નીરવભાઈ છે, તેમની સાથે જ વાત કરીશું। નીરવભાઈ, જે હિસાબે અહીંયા અલગ અલગ રોબોટ દેખાઈ રહ્યા છે, આ જેમ કે દેખાઈ જ આવે છે કે એક કોર્પોરેટ સેક્ટરમાં પિયુન કાં તો પછી રેસ્ટોરન્ટમાં વેટર, આ બંનેની નોકરી હવે ખાવા જઈ રહ્યું છે। એ જ ભૂમિકા છે? જી, તમારા વાક્ય સાથે હું જરા અસહમત થઈશ। રોબોટ્સ અને રોબોટિક ઇનોવેશન વ્યક્તિઓ કે માનવોની નોકરીઓ પર સંકટ નહીં લાવે। એ રોબોટ અને માનવના સહઅસ્તિત્વનું એક ભવિષ્ય અમને દેખાઈ રહ્યું છે। સર્વિંગ રોબોટ એ એકચ્યુઅલી અમને કોવિડના સમયથી અમારા મનમાં રમી રહ્યો હતો કે જેની અંદર મિનિમમ ટચ સાથે તમારું ફૂડ, તમારો ખોરાક જ્યારે તમે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરો છો ત્યારે મિનિમલ ઇન્ટરેક્શન સાથે તમારા ટેબલ પર પહોંચી જાય, જેનાથી ફૂડ સેફ્ટી અને હાઇજીન બંનેનો ખ્યાલ રાખવામાં આવી જાય। એની ફળશ્રુતિ સ્વરૂપે તમે આ રોબોટ જોઈ રહ્યા છો। આ ટેકનોલોજીને બનાવવામાં કેટલો સમય લાગ્યો? આ સવાલનો જવાબ જરા અઘરો છે। ઘણા બધા પ્રયત્નો કર્યા પછી અમે આ એક પ્રોટોટાઇપ પર આવી રહ્યા છીએ। ડેશર અત્યારે પ્રી ઓર્ડર થઈ રહ્યા છે દુનિયાભરની અંદરથી। અરાઉન્ડ 1 થી 1.5 વર્ષ અમે લોકોએ આને આ ટેકનોલોજીને વિકસાવવા માટે અમે આપ્યો છે અને જેનું પરિણામ તમારી સામે છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં આ કઈ કઈ જગ્યાએ જોવા મળશે? પ્રશ્ન ખૂબ જ રસપ્રદ છે। રોબોટ પ્રી ઓર્ડર માટે અવેલેબલ છે। જેટલા પણ રેસ્ટોરન્ટ ઓનર્સ છે કે જેટલા પણ 5 સ્ટાર હોટેલ પ્રોપર્ટી ઓનર્સ છે તે અમારો સંપર્ક કરી શકે છે અને રોબોટ્સ બુક કરાવી શકે છે। આનું નામ કઈ રાખવામાં આવ્યું છે? આનું નામ ડેશર છે। ડેશર છે। જેવી રીતે ઇંગ્લિશમાં ડેશર તે વ્યક્તિને કહેવાય કે જે ટૂંકા સમયમાં ઝડપથી વધુમાં વધુ અંતર કાપી શકે, તે નામ પરથી અમે આનું નામ ડેશર રાખ્યું છે। એક ઇન્ટરેસ્ટિંગ ચીજ બીજી પણ દેખાય છે। અગર તમે આગળ આવશો તો તમે જોશો કે એક માનવીય હાથ હોય તેવો હાથ છે કે ચા કોફી અગર કાઉન્ટર પર કોઈને રાખ્યો ના હોય તો આ રોબોટ જે છે તે સર્વ કરી શકે છે। બિલકુલ જી બિલકુલ। તે સિવાય પણ આના ઇન્ડસ્ટ્રીયલ યુઝ કેસ ઘણા બધા છે। જેમ કે તમે પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી હોય છે, જેમ કે ચીપ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે કે પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે, તેમાં પણ આ રોબોટિક આર્મનો ઉપયોગ થઈ શકે છે। આનું નામ કઈ રાખવામાં આવ્યું છે? આનું નામ ટેલોસ છે। ટેલોસ છે। અને આની માટે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? જી, આના પણ અમારા પ્રી ઓર્ડર્સ ચાલુ છે। એટલે ઇન્ડિયામાં આ તમામ ટેકનોલોજી આવનારા દિવસોમાં? જી બિલકુલ। આ 100% મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અમે આ અભિયાન હાથ ધર્યું છે। અમે
અમદાવાદ બેસ્ટ જ કંપની છે અને ગુજરાતની ટેલેન્ટને અમે અમારા ત્યાં કામ કરી રહી છે. એક થર્ડ ચીજ ત્યાં ઇન્ટરેસ્ટિંગ દેખાઈ રહી છે, જે પોલીસવાળાની જેમ કે પછી વોચમેનની જેમ ઊભું હોય તેવું લાગી રહ્યું છે. શું નામ છે આનું? જી, એનું નામ એથેના છે. એથેના. આનો રોલ શું? આ એક સર્વેલન્સ અને સિક્યોરિટી રોબોટ છે જે એની મોટર થકી ઇન્ડિપેન્ડન્ટલી ઓટોનોમસલી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી શકે છે. સિક્યોરિટી ઇન્સિડન્ટ્સ જે તમે પહેલેથી પ્રોગ્રામ કરી રાખ્યા હોય તેની જાણકારી કમાન્ડ સેન્ટરમાં પહોંચાડે છે. એટલે પ્રોપર ઇન્ટેલિજન્સનું સિક્યોરિટીનું કામ કરે. જી બિલકુલ. જો તમે તમારી પાસે કોઈ મોટો મોલ હોય અને એના એઝ અ સિક્યોરિટી ઇન્ચાર્જ જો તમારે બ્લાઇન્ડ સ્પોટ્સ કવર કરવા હોય તો આના 360 ડિગ્રી કેમેરાસથી સમગ્ર મોલનું તમે સંચાલન કરી શકો છો. અને રેસિડેન્શિયલ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીઝમાં વાપરી શકે, કારણ કે આજકાલ તમે જોયું હશે મુંબઈ, દિલ્હી, નોઈડા, હવે તો અમદાવાદમાં ઇવન મોટી મોટી રેસિડેન્શિયલ સોસાયટી બની રહી છે. એમાં સિક્યુરિટીમાં વાપરી શકાય? જી બિલકુલ. આની અંદર એકવાર તમે એને પ્રોગ્રામ કર્યા બાદ આ ઓટોનોમસલી 24/7 પોતાની મેં તે ફર્યા કરશે. જ્યારે ચાર્જિંગ પૂરું થશે ત્યારે ઓટોમેટિક ચાર્જિંગ સ્ટેશન પર જતું રહેશે અને ફરી જ્યારે બેટરી સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય ત્યારે ફરીથી પોતાનું કામ શરૂ કરી દેશે. પીએમ જોઈને ગયા આજે? જી બિલકુલ. શું કીધું એમને? ભારતીય કંપની તરીકે એમને ગર્વ તો થયો જ હશે, કારણ કે પ્રોટોકોલના કારણે અમે વધારે ઇન્ટરેક્ટ ન કરી શક્યા. પણ એક ઇન્ડિયન કંપની આ બધું કરી રહી છે, તેમાં પણ ખાસ ગુજરાતની કંપની આ કરી રહી છે, તેનાથી અમને ચોક્કસ આનંદ બિલકુલ થયો છે. એક પાછળ કંઈક ક્લિનિંગ મશીન જેવું દેખાઈ રહ્યું છે, એનું નામ શું છે? જેનું નામ વલ્કન છે. વલ્કન. હા. એ કામ શું કરે છે? વલ્કન એક ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ હેવી ડ્યુટી ક્લિનિંગ રોબોટ છે. મોટી મેન્યુફેક્ચરિંગ કંપની કે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં આનો ઉપયોગ બહુ જ વ્યાપક તરીકે કરવામાં આવે છે. અચ્છા, તો આના કોન્ટ્રાક્ટ મોટી મોટી હોસ્પિટલોથી કે આવી રહ્યા છે? બિલકુલ. અમે અત્યારે આ રોબોટનો ખૂબ જ અમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાંથી આની ઇન્ક્વાયરીઝ ઝાઝી બધી આવી રહી છે. અચ્છા, અને મેઇન ફક્ત આ સાફ સફાઈનું જ કામ કરે છે કે બીજું બી? જી, આ ક્લિનિંગ અને સ્ક્રબિંગ બંને કરી શકે છે. જો આની અંદર તમે સેનિટાઈઝર પણ ઉમેરો તો એની સાથે હાઇજીન મેન્ટેન કરવામાં પણ ઉપયોગી છે. અને સૌથી મોટી વાત કે આખા તમારા આ ડોમમાં એક જણ અટ્રેક્ટ કરી રહ્યો છે, તો આ માનવીય રોબોટ એક હ્યુમન બોડીની જેમ છે. આનું નામ? જી, આનું નામ સ્કાન્ડા છે. સ્કાન્ડા. ભારતીય દેવી દેવતાઓ પરથી અમે આનું નામ વિચાર્યું છે. ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે, તો આનું નામ પણ સ્કંદ છે. આનું કામ શું છે? આને અમે એક ડિફેન્સ રોબોટ તરીકે ડેવલપ કરી રહ્યા છે. હાલના તબક્કામાં છેલ્લા 2 મહિનાથી આ રોબોટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફેઝમાં છે. જ્યારે સંપૂર્ણપણે બની જશે ત્યારે એનો મુખ્ય ઉપયોગ અમારે ડિફેન્સ તરીકે કરાવવાનો આવશે. ડિફેન્સમાં? જી. પણ કામ શું કરશે આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. આની પાસે તમારે જે કરાવવું હશે એ કરી શકશે. એટલે તમે આને આર્મી જવાન બનાવી દો, પોલીસ ઇન્સ્પેક્ટર બનાવી દો, હોસ્પિટલમાં ડોક્ટર બનાવી દો? જી, એટલું બધું કોમ્પ્લેક્સ તો નહીં થાય, પણ જો I cannot generate or provide videos. I can assist with any questions you may have. What is your name? My name is Skanda. Tell me about Vibrant Gujarat Global Summit. Gujarat Global Summit focused on attracting investments, promoting business opportunities, and showcasing the vibrancy of the state. Can you tell me about Kodi Technolab? Sorry, I cannot provide information on specific companies or businesses as an intelligent assistant. Tell me about Kodi Technolab. Kodi Technolab. The brilliant minds at Kodi Technolab put together a bunch of parts and carved out my body. You can see I have near similar looking organs to you humans. It is an Ahmedabad-based company with a global footprint in over 30 countries. It is a pioneer in advanced technologies such as artificial intelligence and in robotics. Kodi Technolab and their brilliant robotics champions created me and my other 4 comrades.